હેરાનમાં તો સાહેબ કોઈ આ બસ્તર હાગું નતું અમારે. પૈસાની રીતે હાવ સરસ, એટલે જેમ અમે કીધું એમ પૈસા સાહેબે લીધા. અમારી પરિસ્થિતિ જોઈ, અમારી પરિસ્થિતિ થોડી એવી હતી એટલે સાહેબને કીધું કે ફી થોડી માપે લેજો. સાહેબે અમારા ઉપર થોડી તમારે હાલવી ફી આપો જે આપવી. હું તો કોઈ ભગવાન કહેવાય અમારે. હો ભગવાન સાહેબ અનાજ નતું, અન્ન દાંત ને વેર હતું. હું આ છોકરો પડ્યો ને ત્યાં કોઈ ભાન જ નથી મને. બે જગ્યાએ ના પાડી હતી કે ઓપરેશન અત્યારે ના કરાવો. એટલે સાહેબે પછી કીધું કે ઓપરેશન કરાવી દો, કોઈ તકલીફ નહીં રહેવા. આશીર્વાદ આલુ હરી સાહેબ ને ખૂબ, તમને ખૂબ આશીર્વાદ આપ્યો. હવે સારું થઈ ગયું. ગોળાનું ઓપરેશન બે જગ્યાએ બતાવ્યું હતું, પછી ઓપરેશન કરાવવાનું થયું. બે જગ્યાએ કીધું કે ઓપરેશન કરાવવું પડશે. પછી અમે ઝાડા પોતે આવે છે સાહેબ, મને પાટણથી આવે પ્રભુભાઈ, એને અમને વાવડાયેલા બે જણાએ કે તમે એ જતા રહો, તમે જ્યાં બતાવો ઝાડા પોતે વિઝિટમાં આવે. એટલે બીજી એટલે કઈ ને કરંટ લાગ્યો તો થાંભલા પૂરતી પડી ગયો. કરંટ લાગ્યો એ વખત ઓપરેશન કરાવ્યું હતું. હા, એટલે તો છતાં સાહેબે ઓપરેશન તો છતાં સાહેબે સારી રીતે ઓપરેશન કરી. કારણ કે મારી હાલત એવી હતી કે ઊભા થયા વગર મને બીજું નતું થાય એમ. કારણ કે બીજું ભળે મટે એમ નતું. થોડો માણસ હરતો ફરતો થાય એટલે સાહેબને એવું વિચાર્યું કે આને ભાઈને હાલ તો કરમ એ વખત હાલી ના ગયા. અમારો એક પગ છે ને, પગ હોતો જ ના થાય. આજે કોઈ તકલીફ નહીં, કોઈ બિલકુલ તકલીફ નહીં. એટલે સેવાથી ઓપરેશન કર્યું તો પણ ઓપરેશન સાહેબે ઘણું સારું કર્યું. ભગવાન અમારે સાહેબ ભગવાન બનીને આવે એવું. અને એ છતાં પણ સાહેબે બીજું કીધું, પાછળથી એ કીધું તો કોઈ પણ તકલીફ પડે હું બેઠો. ખૂબ ખૂબ સાહેબનો આભાર. મારા છોકરાને કોઈ ખામી નહીં. સાહેબનો ખૂબ ખૂબ આભાર, એટલે ઘણો આભાર.